કેમ છો વિદ્યાર્થી મિત્રો? કમ્પ્યુટર વિષયના વિડિયો લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમે આપના માટે લઈને આવ્યા છે MS ઓફિસ 2007ની ખૂબ જ અગત્યની માહિતી. તો જો આપ પહેલીવાર અમારો વિડિયો જોતા હો તો અમારી ચેનલ છે સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલ બેલ આઇકન છે પ્રેસ કરો કે જેથી નવા આવતા વિડિયો છે આપ સૌથી પહેલા જોઈ શકો. MS ઓફિસ 2007માં આપણે જોશું MS ઓફિસનો પરિચય, માઇક્રોસોફ્ટ વર્ડ, માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ, માઇક્રોસોફ્ટ એક્સેલ અને માઇક્રોસોફ્ટ આઉટલુક વિશેની ખૂબ જ અગત્યની માહિતી. સૌથી પહેલા જોઈએ MS ઓફિસનો પરિચય. MS ઓફિસ એ માઇક્રોસોફ્ટ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલ એક સોફ્ટવેર પેકેજ છે. મિત્રો, આ એક લાઇનમાં બે પ્રશ્ન છે આવી ગયા. સૌથી પહેલો પ્રશ્ન, MS ઓફિસ એ કઈ કંપની દ્વારા તૈયાર કરેલ છે? તો જવાબ સ્વરૂપે લખી શકો માઇક્રોસોફ્ટ. બીજું, MS ઓફિસ છે શું? તો MS ઓફિસ છે એ સોફ્ટવેર પેકેજ છે. આ સોફ્ટવેર પેકેજમાં અલગ અલગ સોફ્ટવેર જેવા કે વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ, આઉટલુક જેવા રોજિંદા ઓફિસ વપરાશમાં આવતા સોફ્ટવેરનો સમાવેશ કરવામાં આવે છે. માઇક્રોસોફ્ટ ઓફિસના અલગ અલગ વર્ઝન અહીં આપ જોઈ શકો, જેમાં MS ઓફિસ 2003, 2007, 2010, 2013 અને 2016 કે જે હાલનું લેટેસ્ટ વર્ઝન છે. તો MS ઓફિસનું લેટેસ્ટ વર્ઝન થશે 2016 અને આપણે જેનો અભ્યાસ કરવાનો છે એ છે 2007. બીજી જે માહિતી છે એ MS ઓફિસમાં કયા કયા સોફ્ટવેર છે આવે છે. તો આપણે કહી શકીએ MS ઓફિસમાં વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ, આઉટલુક, એક્સેસ, વનનોટ વગેરે જેવા સોફ્ટવેર આવે છે. હમણાં લેવાયેલી GMC ક્લાર્ક 2018માં આ પ્રશ્ન છે પૂછાઈ ગયો કે MS ઓફિસમાં કયા સોફ્ટવેરનો સમાવેશ કરવામાં આવતો નથી? તો એમાં સાચો જવાબ હતો રાઇટર. તો આ પ્રશ્ન પણ આપણા માટે ખૂબ ઉપયોગી નીવડી શકે, એટલા માટે આપણે MS ઓફિસમાં જે સોફ્ટવેર છે એના નામ છે યાદ રાખીશું. હવે સમજીએ માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ. માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ સમજતા પહેલા એનો આપણે ઉપયોગ છે જોઈએ. પાવરપોઈન્ટનો ઉપયોગ મુખ્યત્વે કોઈ પણ માહિતીને ચિત્ર સ્વરૂપે લખાણ સાથે મોટા પડદા પર રજૂ કરવું હોય તો થાય છે. આપણે કોઈ પણ માહિતી હોય એ ઘણા લોકો સુધી પહોંચાડવી હોય તો મોટા પડદા પર બતાવવી પડે. તો આના માટે આપણે પાવરપોઈન્ટનો ઉપયોગ કરીએ છીએ. પાવરપોઈન્ટ શરૂ કરવાની બે પદ્ધતિ છે. પ્રથમ પદ્ધતિમાં આપણે સૌથી પહેલા સ્ટાર્ટ બટન પર ક્લિક કરીશું. સ્ટાર્ટ બટન પર ક્લિક કર્યા બાદ અહીં ઓલ પ્રોગ્રામ્સમાં જઈને આપણે માઇક્રોસોફ્ટ ઓફિસ 2007 છે એના પર જવાનું રહેશે. અહીં આગળ માઇક્રોસોફ્ટ ઓફિસ પર ક્લિક કરશું એટલે એની અંદર રહેલા બધા ટૂલ છે ઓપન થઈ જશે અને એમાં આપણે માઇક્રોસોફ્ટ ઓફિસ પાવરપોઈન્ટ 2007 પર ક્લિક કરવાની રહેશે. અહીં ક્લિક કરતા પાવરપોઈન્ટ છે શરૂ થઈ જશે અને આ પાવરપોઈન્ટ છે અહીંયા આગળ જોઈ શકો. બીજી પદ્ધતિ, આપણે સૌથી પહેલા વિન્ડો અને આર કીની મદદથી રન મેનુ છે ઓપન કરીશું. રન મેનુ ઓપન કર્યા બાદ એમાં આપણે લખવાનું રહેશે POWERPNT એટલે કે પાવર PNT સ્પેસ આપ્યા વગર લખવાનું રહેશે. આ લખ્યા પછી આપણે એન્ટર છે આપીશું. અહીં પાવરપોઈન્ટ છે શરૂ થઈ જશે અને આ પાવરપોઈન્ટ છે અહીંયા આગળ જોઈ શકો. થિયરી પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની મેનુ વિશેની માહિતી છે હવે આપણે સમજીએ. સૌથી પહેલા અહીંયા આગળ આપ ઓફિસ બટન છે જોઈ શકો. ઓફિસ બટનમાં મુખ્યત્વે ન્યૂ, ઓપન, સેવ એઝ જેવા વિકલ્પો હોય છે કે જે ફાઇલ મેનુના વિકલ્પો જેવા હોય છે. તો આપણે કહી શકીએ કે ઓફિસ બટન છે એ ફાઇલ મેનુ તરીકે કાર્ય કરે છે. ત્યાર પછી અહીંયા આગળ આપ હોમ, ઇન્સર્ટ, ડિઝાઇન, એનિમેશન, સ્લાઇડ શો, રિવ્યૂ અને વ્યૂ જેવા 7 વિકલ્પો છે જોઈ શકો. એટલે કે મેનુ બારમાં 7 મેનુ છે જોઈ શકો અને ફાઇલ મેનુ સાથે થશે 8 મેનુ. તો આપણે કહી શકીએ કે પાવરપોઈન્ટમાં મુખ્યત્વે 8 મેનુ છે આવેલા હોય છે અને એમાંથી પરીક્ષાની દ્રષ્ટિએ જે અગત્યના મેનુ છે એનો આપણે અભ્યાસ કરીએ. સૌથી પહેલા આપણે જોઈએ હોમ મેનુ.
હોમ મેનુમાં આપણે જોઈએ તો અહીંયા આગળ ક્લિપબોર્ડ વિશેની માહિતી આપેલી છે, એ આપણે વર્ડની અંદર છે જોઈ ગયા. ત્યારબાદ અહીં આગળ સ્લાઇડ માટેની અગત્યની માહિતી છે આપેલી છે. અહીંયા આગળ આપણે જો ક્લિક કરીએ તો આપણને અલગ અલગ પ્રકારની સ્લાઇડ છે જોવા મળશે. અહીં અલગ અલગ કેટલા પ્રકારની સ્લાઇડ છે તો કે ટાઇટલ સ્લાઇડ છે, ટાઇટલ એન્ડ કન્ટેન્ટ છે, સેક્શન હેડર છે, ટુ કન્ટેન્ટ છે, કમ્પેરિઝન છે, ટાઇટલ ઓનલી છે, બ્લેન્ક છે, કન્ટેન્ટ વિથ કેપ્શન છે અને પિક્ચર વિથ કેપ્શન છે. એટલે કે પાવરપોઈન્ટમાં આપણે મુખ્યત્વે 9 પ્રકારની સ્લાઇડ છે જોઈ શકીએ. અને મિત્રો, નવી સ્લાઇડ ઉમેરવાનો શોર્ટકટ છે Ctrl+M. આ થોડો ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે, પણ આપણે હંમેશા યાદ રાખવું કે નવી સ્લાઇડ ઉમેરવાનો શોર્ટકટ થશે Ctrl+M અને નવું પ્રેઝન્ટેશન ઉમેરવાનો શોર્ટકટ થશે Ctrl+N. ત્યારબાદ અહીં આગળ આપ અલગ અલગ વિકલ્પો જેવા કે લેઆઉટ, રીસેટ, ડિલીટ સ્લાઇડ વગેરે છે જોઈ શકો. અહીંયા આગળ ફોન્ટ મેનુ છે આપેલું છે. વધારે માહિતી માટે આપ વર્ડ છે ધ્યાનમાં લઈ શકો. ત્યારબાદ પેરેગ્રાફ વિશેની માહિતી, ડ્રોઈંગ વિશેની માહિતી છે અને ફાઇન્ડ, રિપ્લેસ અને સિલેક્ટ જેવી એડિટિંગ વિશેની માહિતી છે. તો અહીં આગળ પાવરપોઈન્ટમાં જે સૌથી અગત્યની બાબત હતી એ નવી સ્લાઇડ એટલે કે કેટલા પ્રકારની સ્લાઇડ આવે છે એ, અને નવી સ્લાઇડ ઉમેરવાનો શોર્ટકટ એ માહિતી છે આપ મિત્રોએ ખાસ યાદ છે રાખવી. ત્યારબાદ છે ઇન્સર્ટ મેનુ. ઇન્સર્ટ મેનુમાં આપણે કોઈ માહિતી ઉમેરવી હોય તો એના માટેના વિકલ્પો છે આવે છે. સૌથી પહેલા જે છે એ છે ટેબલ. ટેબલ ઉમેર્યા પછીની જે માહિતી છે એ છે પિક્ચર, ક્લિપ આર્ટ, ફોટો આલ્બમ, શેપ, સ્માર્ટ આર્ટ, ચાર્ટ આ વગેરે જેવા વિકલ્પો છે ઉમેરી શકો. અહીં આગળ હેડર ફૂટર પણ આપેલું છે. ત્યારબાદ સ્લાઇડ નંબર, ઓબ્જેક્ટ, મૂવી અને સાઉન્ડ જેવા વિકલ્પો પણ આપેલા છે. તો ઇન્સર્ટ મેનુની અંદર આટલા વિકલ્પો છે આવશે. ડિઝાઇન વિકલ્પનો ઉપયોગ મુખ્યત્વે સ્લાઇડને કલર, સ્લાઇડના ફોન્ટને કલર વગેરે માટે થાય છે. અહીં આગળ સૌ પ્રથમ પેજ સેટઅપ અને સ્લાઇડ ઓરિએન્ટેશન છે. ત્યારબાદ અહીં આગળ અલગ અલગ પ્રકારની થીમ છે આપવામાં આવેલી છે. થીમની મદદથી આપણે સ્લાઇડનો બેકગ્રાઉન્ડનો કલર, ફોન્ટના કલર, ફોન્ટની ઇફેક્ટ, શેપની ઇફેક્ટ વગેરે માહિતી છે બદલાવી શકીએ. ત્યારબાદ આ દરેક માહિતી અહીં આગળ કલર, ફોન્ટ અને ઇફેક્ટ ફોર્મેટમાં આપેલી છે. અહીં આગળ બેકગ્રાઉન્ડ સ્ટાઇલ વિકલ્પ છે આપેલો છે, જેની મદદથી આપણે બેકગ્રાઉન્ડનો કલર છે સેટ કરી શકીએ. અને ત્યારબાદ અહીં આગળ હાઇડ બેકગ્રાઉન્ડ ગ્રાફિક્સ વિકલ્પ છે આપેલા છે. તો મિત્રો, આ જે વિકલ્પ છે ડિઝાઇન એ મુખ્યત્વે સ્લાઇડના કલર ચેન્જ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એનિમેશન્સ વિકલ્પનો ઉપયોગ સ્લાઇડ શો દરમિયાન સ્લાઇડને અલગ અલગ ઇફેક્ટ આપવા માટે થાય છે. અહીં આગળ આપ કસ્ટમ એનિમેશન જોઈ શકો કે જે સ્લાઇડની અંદર રહેલી માહિતીને ઇફેક્ટ આપશે. અહીં આગળ આપ અલગ અલગ પ્રકારના ટ્રાન્ઝિશન એટલે કે સ્લાઇડ શો દરમિયાન સ્લાઇડને કેવી ઇફેક્ટ આપવી એ છે જોઈ શકો. અહીં આગળ ટ્રાન્ઝિશન દરમિયાન સાઉન્ડ, ટ્રાન્ઝિશન સ્પીડ અને દરેક સ્લાઇડને આપવું હોય તો એપ્લાય ટુ ઓલ વિકલ્પ આપી શકો. અહીં આગળ બે વિકલ્પ ઓન ધ માઉસ ક્લિક એટલે કે ક્લિક કરીએ એટલે સ્લાઇડ શો બદલાય, અને ઓટોમેટિક સ્લાઇડ અમુક ટાઈમ પછી બદલાવવું હોય તો ઓટોમેટિક આફ્ટર વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીં આગળ જે માહિતી હતી એ એનિમેશન વિશેની માહિતી છે હતી. સ્લાઇડ શો. સ્લાઇડ શો વિકલ્પનો ઉપયોગ સ્લાઇડને ફૂલ સ્ક્રીન પર જોવા માટે થાય છે. અહીં આગળ સૌથી પહેલો વિકલ્પ છે ફ્રોમ બિગિનિંગ. ફ્રોમ બિગિનિંગ એટલે કે પહેલી સ્લાઇડથી સ્લાઇડ શો જોવો હોય તો આ વિકલ્પનો ઉપયોગ કરવો, અને એનો શોર્ટકટ છે F5. બીજું જે છે એ ફ્રોમ કરંટ સ્લાઇડ. આપણે વચ્ચેની કોઈ પણ સ્લાઇડમાં હોય એટલે ત્રીજી સ્લાઇડ, ચોથી સ્લાઇડમાં હોઈએ અને ત્યાંથી સ્લાઇડ શો શરૂ કરવો હોય તો એનો શોર્ટકટ છે Shift+F5. ત્યારબાદ છે કસ્ટમ સ્લાઇડ શો. આપણે પહેલી, ત્રીજી, ચોથી, બીજી એ રીતે સ્લાઇડ જોવી હોય તો એના માટે કસ્ટમ સ્લાઇડ શોનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ બીજા જે નાના નાના વિકલ્પો છે સેટઅપ સ્લાઇડ શો, હાઇડ સ્લાઇડ એટલે કે વચ્ચેથી કોઈ સ્લાઇડ હાઇડ કરવી હોય તો આ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે. રેકોર્ડ નરેશન, રિહર્સ ટાઈમિંગ, યુઝ રિસર્ચ ટાઈમિંગ, રિઝોલ્યુશન વગેરે જેવા વિકલ્પો છે અહીં આગળ આપેલા છે. રિવ્યૂ વિકલ્પનો ઉપયોગ મુખ્યત્વે સ્પેલિંગ એન્ડ ગ્રામર ચેક, રિસર્ચ, થીસર્સ, ન્યૂ કોમેન્ટ વગેરે માટે થાય છે. આ માટે આપણે વર્ડ છે ધ્યાનમાં લેવું, અને છેલ્લે જે છે એ છે પ્રોટેક્ટ ડોક્યુમેન્ટ. આની મદદથી આપણે ડોક્યુમેન્ટ છે પ્રોટેક્ટ કરી શકીએ. અને છેલ્લે જે મેનુ છે એ છે વ્યૂ મેનુ. વ્યૂ મેનુનો ઉપયોગ મુખ્યત્વે સ્લાઇડને કઈ રીતે જોવી એના માટે થાય છે. અહીં આપણે 4 પ્રકારના વ્યૂ છે જોઈ શકીએ. પહેલું જે છે નોર્મલ વ્યૂ, બીજો છે સ્લાઇડ શોર્ટર, ત્રીજો છે નોટ પેજીસ અને ચોથો જે વ્યૂ છે એ છે સ્લાઇડ શો. તો અહીં આગળ આપણે 4 પ્રકારના વ્યૂ આવે છે એ ધ્યાનમાં લેવા. ત્યારબાદ અહીં આગળ રૂલર અને ગ્રીડ લાઇન છે, અને ત્યારબાદ અહીં આગળ છે
ઝૂમ માટે અહીં આગળ આપણે નીચેની બાજુ જઈએ અને ઝૂમ વિકલ્પ છે સમજીએ. ઝૂમની અંદર આપણે ઓછામાં ઓછું 10% અને વધુમાં વધારે 400% સુધીનું ઝૂમ છે કરી શકીએ. તો મિત્રો આ માહિતી ખાસ યાદ રાખો કે પાવર પોઈન્ટમાં ઝૂમ છે એ 10 થી 400% સુધી થઈ શકે છે. અહીં આગળ આપણે જેટલું હતું એટલું કરી નાખીએ અને અહીં આગળ છેલ્લા જે વિકલ્પો છે એ ફિટ ટુ વિન્ડો એટલે કે વિન્ડોની અંદર ફિટ થઈ આવડી સ્લાઇડ થઈ જશે અને એનું માપ જે છે એ છે 88%. ત્યારબાદ અહીં આગળ આપણે કલર, ગ્રે સ્કેલ, પ્યોર બ્લેક એન્ડ વ્હાઇટની મદદથી સ્લાઇડને કલર અને બ્લેક એન્ડ વ્હાઇટ છે કરી શકીએ. અહીંથી ન્યૂ વિન્ડો, એરેન્જ હોલ વગેરે જેવા વિકલ્પો છે આપેલા છે અને અહીં આગળ માઇક્રો વિકલ્પ છે જેનો શોર્ટકટ છે Alt+F8. તો મિત્રો આટલી જે માહિતી હતી એ થિયરી પરીક્ષામાં પૂછાઈ શકે એવી અગત્યની માહિતી હતી. વધારે માહિતી સારી રીતે સમજવી હોય તો આપણે એના માટે પ્રેક્ટિકલના વિડીયો છે બનાવવાના છે. તો એ વિડીયો છે આપણે ધ્યાનમાં લેવા અને CPTની તૈયારી માટે આ વિડીયો છે જે પ્રેક્ટિકલ બનાવવાના છીએ એ તમને આગળ જતાં ખૂબ જ ઉપયોગી થશે. આશા રાખીએ કે મારો પાવર પોઈન્ટનો વિડીયો છે આપણને ગમ્યો હશે. તો આ વિડીયો છે આપ લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર પ્રેસ કરો જેથી નવા આવતા વિડીયો છે આપ સૌથી પહેલાં જોઈ શકો. આભાર મિત્રો.